વિરમગામ શહેરમાં શિક્ષકની હત્યાનો ભેદ ઉકેલાયો, 3 આરોપીઓ ઝડપાયા। વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। વિરમગામ શહેરમાં 27 જાન્યુઆરી 2025ના રોજ થયેલી ચકચારી હત્યા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે। લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે જાહેર રસ્તા પર પ્રાથમિક શાળાના શિક્ષક નરેશભાઈ જયસંગભાઈ ચાવડા પર થયેલ જીવલેણ હુમલાના 3 આરોપીઓને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી લીધા છે। 4 ગાડીમાં આવેલા 3 શખ્સોએ લાકડાના દંડા, લોખંડની પાઇપ અને હથોડી વડે શિક્ષક પર ક્રૂર હુમલો કર્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ તમામ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને પોલીસે તેમને બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપીઓએ સંપૂર્ણ ઘટનાનું વર્ણન કર્યું હતું। હાલમાં વિરમગામ ટાઉન પોલીસ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। શિક્ષક પર નિર્દયતાપૂર્વક થયેલા હુમલાની ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। વિરમગામથી મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ।